હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ સર્વેની એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોવાના છીએ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયક ભરતીની જે પ્રક્રિયા હતી એ ચાલી રહી હતી અને એમની જિલ્લા પસંદગી થઈ ગઈ હતી, પણ ક્યાંક ને ક્યાંક મેરિટના સમસ્યાના કારણે એ ભરતી આખી સંપૂર્ણ જિલ્લા પસંદગી રદ કરીને ફરીથી ક્યારે ચાલુ થશે એવો તમામ ઉમેદવારોનો ચિંતા છે। તો આપણે આજે એ મળતી માહિતીના આધારે જે ભરતી સમિતિના સૂત્રોના આધારે કે ભાઈ જે વિદ્યા સહાયક ભરતી જિલ્લા પસંદગી થઈ હતી એ જિલ્લા પસંદગીની ફરીથી ક્યારે થશે, તો આ જે છે એ 5 જૂન પછી, હવે 5 જૂન એટલે કે મતલબ 9 જૂને શાળા ચાલુ થાય છે, તો 5 જૂન પછી ગમે ત્યારે એ લોકોને ધોરણ 1 થી 5ના જે ભાવિ શિક્ષકો છે એમની કામગીરી ફરીથી ચાલુ કરવાનું છે। એ પાછળનું કારણ શું છે કે કેમ 5 તારીખે થઈ શકે છે, તો એ પાછળનું કારણ છે કે ભાઈ ઘણા બધા જે શિક્ષકો છે કચ્છ જિલ્લાની અંદરથી અને અન્ય જિલ્લાઓમાંથી પણ એ પોતાના વતનમાં બદલી કરાવીને ગયા છે અને વતનમાં ગયેલા હોવાથી ઘણી બધી ખાલી જગ્યાઓ છે। હવે ઘણી બધી જે ખાલી જગ્યાઓ છે તો શિક્ષણ સત્ર જે છે એ નવું ચાલુ થઈ રહ્યું છે, તો બાળકોને તકલીફ ના પડે એ માટે કરીને જે ભરતી બોર્ડ છે એ થોડીક પ્રક્રિયા ઝડપી બનાવે એવું લાગી રહ્યું છે। કે તો અહીંયા એ આપણે જોઈએ કે ભાઈ 1 થી 5ની જે જિલ્લા પસંદગી હતી એ 9 જૂન પહેલાં કેમ થશે, તો અહીંયા જોઈએ કે કચ્છ જિલ્લાની અંદર ખૂબ જ ઘટ, કચ્છ જિલ્લામાં તો છે પણ એ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ છે, તો એ ધ્યાને લઈ અને શિક્ષકોની જે બદલી થઈ હતી તો ખાલી જગ્યા હોવાના કારણે ઝડપી પ્રક્રિયા બનશે। અહીંયા કચ્છની વાત કરી તો એની અલગથી જે 2500 અને 1600 આમ કરીને 4100 અલગ સ્પેશિયલ ભરતી આપી છે અને સાથે 5000ની જે અન્ય જિલ્લાઓમાં 1 થી 5માં ભરતી છે। તો આ જે છે એ પ્રક્રિયા ઝડપી બનાવવા પાછળનું એક જ કારણ છે કે હવે જે શિક્ષકો બદલી કરાવીને પોતાના મૂળ વતનના જિલ્લામાં ગયેલા હોવાથી જે બાકી ખાલી જગ્યાઓ પડી છે ત્યાં શિક્ષણને કોઈ અસર ના કરે એ માટે આ જે પ્રક્રિયા છે એ ઝડપી ચાલુ થશે। એ અંદાજો છે કે 5 તારીખ પછી ગમે ત્યારે ચાલુ થઈ શકે છે એવું ભરતી મૈત્રીના જે સૂત્રો છે એના હવાલેથી જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આવા જ વિડીયો તમારી સમક્ષ લઈને અમે આવતા રહીશું, તો તમે જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે તમારા મિત્રોને લિંક શેર કરીને અમને મદદરૂપ થશો। જય હિન્દ, જય ભારત।